યતિ પ્રેમ કા દીક્ષરી નુલાવો શ્રી રામ જય રીપુ કે जाने श्री राम जय राम जय जय राम सकल बाधी कपीस पहिया पूछे जैसे श्री राम जय राम जय राम मानव कदा क्रोध श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथा में श्रवण करता सौ श्रोता भाई बहनों ने आ ठाकुर जी ने व्यास पीछे थी आप सौ ने मारा प्रणाम सौ ने मारा जय सिया राम। कथाना विराम समये सुंदरकांड में વિભીષણ ભગવાનની પાસે આવ્યો છે ભગવાને વિભીષણનો સ્વીકાર કર્યો વિભીષણની તમામ મનની કામનાઓ પૂરી થઈ જવાથી ભગવાને લંકાની ગાદીનું તિલક કર્યું અને હવે લંકાના રાજ દરબારમાં રાવણ એક દિવસ રાજસભા કરે છે એવા સમયે બાપ ભગવાન રામે તો વિભીષણનો સ્વીકાર કરી લીધો છે પણ આ બાજુ લંકાની રાજસભામાં રાવણને એમ થયું કે મેં વિભીષણને રજા તો આપી દીધી છે પણ હવે એનો સ્વીકાર તપસ્વીઓએ કર્યો કે કેમ
એની તપાસ કરવા માટે રાવણ બે ગુપ્તચરોને મોકલે છે. માનસમાં લખ્યું છે બાપ કે રાવણનો દૂત આવ્યા છે અને આ બાજુ ભગવાન રામ સમુદ્રને કિનારે તુલસીદાસજી કહે છે રાત તિલક ફેરા પૂછી ભગવાને સમુદ્રની સામે 3 દિવસ વીરાસનમાં પ્રભુ બેઠા છે. નિર્ણય તો એવો લેવાયો હતો કે ભાઈ સમુદ્રને એક બાણ મારો તો સુકાય છે, પણ ભગવાને કહ્યું નહીં લક્ષ્મણ, આપણાથી નીતિ ન ચૂકાય. કારણ કે વિભીષણે કહ્યું કે પ્રભુ સમુદ્ર તમારા કુળમાં પૂજાય છે, આપણે એને પ્રાર્થના કરીએ જો સમુદ્ર માર્ગ આપી દે તો આપણે કઈ કરવું નથી. એટલે ભગવાન 3 દિવસ સમુદ્રને કિનારે બેઠા છે અને આ બાજુ રાવણે પોતાના 2 નિશિચરોને ગુપ્ત રીતે મોકલાય છે. મેં ગઈકાલે કહ્યું તું બાપ કે રામે રાવણની સામે સમાધાન માટે 3 વખત વસ્તી કરવા ગયા છે. જેમ મહાભારતમાં કૃષ્ણ 3 વખત ગયા અને 3 વખત વસ્તી નિષ્ફળ ગઈ. ત્રીજી વસ્તીમાં તો મહાભારતમાં લખ્યું છે કે ત્રીજી વસ્તી કરવા ગયા ત્યારે દુર્યોધનને એમ થયું કે ભઈ ગોવાળીઓ છે ને એને તો બહુ ભોજનનો પ્રેમી છે, 56 બહુ ખાનારો માણસ છે, તો આપણે એને થોડુંક જમાડીએ. ભાવ છે મહાભારત. રામાયણમાં પણ આવી જ રીતે 3 વખત આવ્યા છે સમાધાન માટે. રાવણની સામે સમાધાન માટે 3 વખત વસ્તી થઈ છે રામાયણમાં. જે મેં ગઈકાલે કહ્યું કે ભાઈ ત્રિસત્ય છે, 3 વખત થઈ જાય પછી બહુ ધક્કા ન ખાવા, સમજી જવું કે હવે આનો વિધાતા વિપરીત છે. કહે છે ભગવાન જ્યારે ત્રીજી વખત વસ્તી કરવા માટે મહાભારતમાં પધાર્યા ત્યારે હસ્તિનાપુરમાં દુર્યોધને 56 ભોગની વ્યવસ્થા કરી. હવે તમે કૃષ્ણનો મૂળ મહાભારત હો, તમે વાંચ્યું છે ઈ નહીં, મૂળ મહાભારત એમાં લખ્યું છે કે ભગવાન કૃષ્ણ આવ્યા અને તે 56 ભોગની થાળીઓ તૈયાર કરી. એવા સમયે વસ્તી સમાધાન ન થઈ અને કૃષ્ણને કહેવામાં આવ્યું કે ભાઈ એ તો બધું થઈ જશે. દુર્યોધન કહે પણ એ ગોવાળિયા તમે જમીન ભગવાન જવાબ આપે કે દુર્યોધન મને ભૂખ નથી લાગી. અરે બોલે બપોરનો સમય છે, જમવાનો સમય છે, જમીન જાવ. બોલે નહીં દુર્યોધન મને ભૂખ નથી લાગી અને તને ખવડાવવાનો ભાવ નથી. આના ઉપરથી મહાભારતમાં વેદ વ્યાસે એક દ્રષ્ટાંત આપ્યું છે કે એક રાજાના દરબારમાં એક સંત ગયા. આ મૂળ મહાભારત. રાજાના દરબારમાં એક સંત ગયા અને બપોરનો સમય થયો એટલે સાધુને એ રાજા એમ કહે છે, દૃષ્ટાંત આપ્યું છે. એ રાજા એમ કહે છે કે મહાત્માજી, બાપજી, બાપુ આપ આવ્યા છો તો બપોરનો સમય છે, આપ પાકું ભોજન કરી જાજો. સંતે ના પાડી કે હું જમીશ ને. હવે જુઓ તમે, એ વખતે રાજા એમ કહે છે કે બાપુ તમારે જમવું જ પડશે. જાણે દબાણ કરતા હોય એવી રીતે રાજાએ હુકમ કર્યો કે મહાત્મા તમારે જમવું જ પડશે, આપને જેમાં વગર હું જવા નહીં દઉં. આ મારો હુકમ છે અને તમે મારો ભાવ ગણો તો ભાવ
પ્રેમ ગણો તો પ્રેમ, અને રાજાની નીતિ ન્યાય પ્રમાણે મારો હુકમ ગણો તો હુકમ, બાકી જેના વગર જવા નહીં દો. પછી પૂછે છે મહાત્માને રાજા કે બાપુ મને એટલો જવાબ આપશો શું કે તમે કેમ જમવાની ના પાડો છો? બપોરનો સમય છે, જમવાનો ટાઈમ છે, તમે ના કેમ પાડી? આમ તમે જુઓ મહાભારતને લગતું દ્રષ્ટાંત કે કૃષ્ણએ દુર્યોધનને શું કામ ના પાડી. આ મહાત્માને પેલા રાજા એમ કહે છે કે આપને હું જેના વગર જવા નહીં દઉં, અને આપ જમવાની ના કેમ પાડો? મારા રાજ્યમાં એવી તમને કઈ ખોટ દેખાણી કે તમે મને ના પાડો છો જમવાની? હા, આપ કેમ જમો? હવે જવાબ આપે છે રાજા. જુઓ, રાજાએ એમ કહ્યું કે મહાત્મા સાંભળી લો, મારે ત્યાં તમારે જમવું જ પડશે. એનું કારણ તમને કહી દઉં. શું? સાંભળી લો મહાત્મા, મારી પાસે આજ 5 પેઢીઓથી અમારું રાજ્ય શાસન ચાલ્યું આવે છે. પરંપરાના વંશનો હું રાજા છું. મારા રાજ્યમાં આજ સુધી એક પણ ચોરીની ઘટના નથી ઘટી. તમે કેમ જેના વગર જાઓ? રાજ્યની અનીતિ તો બતાવો. રાજ્યમાં ચોરી નથી થઈ એટલે તમારે જમવું પડશે. બીજું, મારા રાજ્યમાં કોઈ દિવસ કોઈની બેન બેટીઓ પર સિનારી નથી થઈ. પૂછો મારી જનતાને, તમે કેમ જેમાં વગર જાઓ? ત્રીજું, મારા આખા રાજ્યમાં કોઈ જુગાર નથી ખેલતું. એક પણ મારા રાજ્યમાં બતાવી દો. 500 કિલોમીટર સુધી મારું રાજ્ય છે, મારા રાજ્યમાં એક જુગારી બતાવી દો તો તમે ભૂખા જાઓ તો હું માનું. મારો અન્યાય તો બતાવો તમે, કેમ જેમાં વગર જાઓ? અને ચોથું કહ્યું કે હે મહાત્મા, મારા આ રાજ્યમાં કોઈ શરાબી નથી. આ 4 પ્રશ્ન અને 4નો જવાબ. મહાત્મા તમે જેમાં વગર કેમ? મારી અનીતિ તો બતાવો ક્યાંય. ત્યારે મહાત્માએ જવાબ આપ્યો હતો કે રાજન, તમારે ત્યાં ચોરી નથી, તમારે ત્યાં લંપટપણું નથી, તમારે ત્યાં જુગાર નથી. આ તમે જેટલું કહ્યું શરાબી કોઈ નથી, આ બધું વાત સત્ય છે રાજન. બોલે હા, હું નથી જમવાનો, એનું ખાલી એક જ છે કે તમારો જમાડવાનો ભાવ નથી, એટલે મને ભૂખ નથી. દુર્યોધન, આવું કદાચ રાજ્ય હોય ને તો પણ કૃષ્ણ કહે છે કે દુર્યોધન હું ભોજન કરવા ન બેસું, કારણ કે હું તો પ્રેમનો ભૂખ્યો છું. અને રામાયણ તમે લઈ લો એટલે પ્રમાણ આપે, પ્રેમ તે પ્રગટ હોય ને જાના. પ્રેમનો ભૂખ્યો છું. અને પ્રેમ જોયો તો વિદુ રાણીને ત્યાં સામેથી ગયા, અને કેળાની છાલો ખાધી, કેળા ફેંક્યા, ભાજી ખાધી, ત્યાં પ્રેમ. આ માનસમાં, રામચરિત માનસમાં લખ્યું છે બાપ કે એવા સમયે રાવણના રાજ દરબારમાં નિર્ણય થયો. રામે તો સમુદ્રની સામે 3 દિવસ વિરાસનમાં બેઠા, પણ રાવણને એમ થયું કે મારો ભાઈ વિભીષણ ગયો છે તો હવે વિભીષણનો સ્વીકાર થયો કે નહીં રામની પાસે? કે તપસ્વી પણ એને તગડી મૂક્યો, મેં તો તગડી મૂક્યો છે, પણ ત્યાં એનું શું થયું એની તપાસ માટે રાવણ 2 નિશિચરોને, ગુપ્તચરોને મોકલે છે કે તમે વાંદરાના રૂપ લઈને જાજો, જેથી કરી 1000 વાંદરાઓ ત્યાં છે તો તમે ઓળખાવ. અને માનસમાં લખ્યું છે 2 દૂતો, સુક નામના 2 દૂતો આવે છે રાવણના, અને વાંદરાનું રૂપ લઈને કરે છે. માનસમાં લખ્યું છે પ્રગટઈ બખાનઈ રામે સુભાવું, અતિ સપ્રેમે
દ્વારકાધીશને ઉદવા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ रिपु के दूत कपिन तब जाने श्री राम जय राम जय जय राम सकले बांधी कपिस पंगी जाई श्री राम जय राम जय जय માનસમાં લખ્યું કે જેવા બે દૂતો લંકાથી આવ્યા અને હજારો ને વાંદરાની સૈન્યની વચ્ચે ફરતા હતા એમાં લક્ષ્મણજીનું ધ્યાન ગયું અને લક્ષ્મણજી જોઈ ગયા રામ વીરાસનમાં છે, આંખો બંધ કરી 3 દિવસથી પ્રભુ બેઠા છે. લક્ષ્મણજી એને જોઈ ગયા અને લક્ષ્મણજી એને જોયા અને ઓળખી ગયા. માનસમાં લખ્યું છે કે આલાતા તો વાંદરાના રૂપ લઈને પણ પ્રગટે બખાને રામ પ્રેમ સ્વભાવ. મારો તુલસી લખે રામનો પ્રેમી સ્વભાવ કેવો છે કે હજી તો રામ એને મળ્યા નથી, હજી તો રામ વિરાસનમાં બેઠા છે, પણ એની પ્રેમ સભા અને એના પ્રેમથી સંગત કરેલા વાંદરાઓની સાથે આ વાંદરા બની તો આવ્યા, પણ રામનો પ્રેમ જોયો ને તો એના મૂળ રૂપ પ્રગટ થઈ ગયા. એનો વાંદર પડવું નહીં, રાક્ષસ બની ગયા. ત્યારે તો એ લોકોને ખબર પડી હો આપણે તો વાંદરા બનીને આવ્યા હતા, રાક્ષસ બની ગયા. અને લક્ષ્મણજી એને ઓળખી ગયા, લક્ષ્મણજી એને પકડ્યા, 2 જણાને લાવ્યા અને લક્ષ્મણજી સુગ્રીવની સામે આવીને કહ્યું કે મહારાજ આ લંકાના 2 દૂતો છે અને અહીંયા આપણી ગુપ્ત માહિતી મેળવવા માટે વાંદરાના રૂપ લઈ મરકટના રૂપ લઈને ફરતા હતા. સુગ્રીવે કહ્યું કે લખનભૈયા એને મારી જ નાખો. શું કામ? ને વચ્ચે કહ્યું તું સુગ્રીવ બહુ સુવારથી છે બાપ, એને ખબર છે કે રામ આંખો બંધ કરીને વિરાસનમાં બેઠા છે, વળી જાગશે તો વિભીષણ આવ્યા તો લંકાની ગાદી આપી, હું મળ્યો તો મને કિષ્કિંધાની ગાદી આપી, અને કદાચ આ દૂતો રામને મળશે અને વળી રામ આને કંઈક આપી દેશે તો એટલે રામ જાગે એના પહેલા એનું પૂરું કરી નાખે. અને તુલસીદાસજી જુઓ સાવધાની બાપ કે જ્યારે આ ઘટના ઘટી અને દૂતોને જ્યારે લાવ્યા અને દૂતોને મારવાની વાત આવી તો લક્ષ્મણ પણ ઉગ્ર હતા. હરિયલ ઘેર ન હોય, જેના ફળિયામાં કુંદર ફળે એને વૈયુની વાતો ન હોય, કેરી બચ્ચાને કાગડા. લક્ષ્મણની સામે રાક્ષસો આવે અને લક્ષ્મણને કાંઈ હુકમ આપવો પડે, આદેશ કરવો પડે મારવા માટે? રામચરિતમાનસમાં લખ્યું છે કે લક્ષ્મણે જેવા પ્રહાર કરવાની તૈયારી કરી તો સુખ નામના દૂતોએ કહ્યું મહારાજ અમે ગુપ્તચરો છીએ, અમે છુપાઈને આવ્યા હતા, પણ આજ અમને ખબર પડી કે જેટલી પ્રેમમાં તાકાત છે એટલી કૃપામાં નથી હોતી. આ તમારા પ્રેમે અમને મૂળ રૂપ પ્રગટ કર્યું. આજ ખબર પડી હે ભાઈ લખનભૈયા, આજ ખબર પડી પ્રભુ કે બુદ્ધિનો પ્રણેતા કોક બીજો છે. આપણે તો ઘણું વિચાર્યું હોય છે, પણ આપણી બુદ્ધિનો પ્રણેતા કોક બીજો છે. મહારાજ આજ અમે પ્રગટ થઈ ગયા, હવે બીજું તો અમે શું, અમે તો વિભીષણનું શું થયું એની તપાસ કરવા અને તમારી માહિતી લેવા આવ્યા હતા. લક્ષ્મણે પૂછ્યું મળ્યું કાંઈ? કે ના મારા બાપ, હું 14 વર્ષથી અનારી નિંદ્રાનો ત્યાગ કરીને ફરું છું. લક્ષ્મણ કહે તો જાની ન જાય હરી ગતિ, કોઈ રામની ગતિને હું નથી જાણી શક્યો. લક્ષ્મણ કહે અને તમારે 2 કલાકમાં પ્રભુને જાણી નીકળી જવું તું. હું 14 વર્ષથી અનારી નિંદ્રાનો ત્યાગ કરીને ફરું છું, છતાંય
હરીને હું નથી. ક્યારેક ક્યારેક તો મારે કેવું પડે છે કે પ્રભુ આ બધું શું? જાનકીનું અપહરણ થયું ત્યારે રામની લીલા તમે જુઓ. રામ આમ દોડે અને ઝાડવાના થડને આમ બાથ ધરી લે. જાનકી વૈદેહી વૈદેહી આમ કરી અને પકડી લે. લક્ષ્મણ આવીને બાવળું પકડે. મોટા ભાઈ આ લીમડાનું થડ છે, આ ઝાડવું છે, જાનકી નથી. વળી મૃગલાને જોઈ જાય તો દોડે. લખન દેખા મૃગ નયનીની આંખો જોઈ લે, જાનકી જીવિત છે ને. વળી કહે નહીં 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 લખન, મૃગલાની આંખો એવી ન હોય. બોલે કેમ? કે મૃગલું તો જે ચંદ્રમાની શીતળતાને જુએ અને વીણા વાગતી થઈ જાય તો મૃગલો આમ શબ્દ થઈ જાય. મૃગલાને વીણા સંભળાવું ને, મૃગલો એવો છે કે તમે વીણા વગાડો અને એકી ઠસે સાંભળે. એનો શિકાર થઈ જાય તો પણ હલે નહીં. આ મૃગલાની તાકાત છે. આવી આ મહારાજ રામજી એમ કહે આ મૃગ જેવી મારી જાનકી ન હોય. લક્ષ્મણે કહ્યું હું 14 વર્ષથી આ ભેડો જોઉં અને છતાંય એને ઓળખી નથી શક્યો. તમારે 2 કલાકમાં રામની ગતિ લીલા જાણીને જવું તો લક્ષ્મણને મારવાની વાત કરીને તો એના દૂતોએ એટલું કહ્યું પ્રભુ હવે બીજું તો કહી નહીં. લખન ભૈયા હવે તમારા ચરણમાં માફી માંગીએ છીએ અને અમે ગયા જન્મના કોણ હતા એની લીલા કહી દઈ. આમ કહીને કહે છે કે અમે ગયા જન્મના સુખ હતા, બ્રાહ્મણો હતા, સંતોનો શ્રાપ લાગ્યો એટલે રાક્ષસો બની રાવણની સેવામાં આવ્યા છે. હવે રામના દર્શન થયા. હવે અમે પણ બદ્રિકાશ્રમ જઈએ છીએ. પણ રાવણને સમાચાર આપી અને પછી રાવણની સભામાં હવે અમે નહીં રોકાય, પણ અમને જીવતા જવા દો. લક્ષ્મણ કહે હવે આવેલા અહીંયા દુશ્મનને અમે જીવતા જવા દઈ તો રઘુકુળને કલંક લાગે. પણ જ્યાં મારવાની તૈયારી કરી અને સુકોએ જે શબ્દ પકડ્યો છે એમ કહ્યું કે આ સભામાં અમને જો કોઈ હવે મૃત્યુ દંડ આપે તો એને રામના સોગંદ છે. એ રામના સોગંદ આપ્યા. સન્નાટો છવાઈ બાપ બધાને એમ થયું નહીં નહીં હવે રામની સભામાં જો રામના સોગંદ મળે જવા દો. લક્ષ્મણે કીધું સુગ્રીવ એને એમને નહીં જવા દેશું. બોલે કેમ? કે એના નાગકન કાપ્યું. લક્ષ્મણે નાગકન બહુ કાપ્યા. શૂર્પણખા એકના નથી કાપ્યા. હા, સ્થૂળ રૂપમાં 2 જણાના કાપ્યા. શૂર્પણખાના નાગકાન કાપ્યા. આ રાવણના જે દૂતો આવ્યા હતા એના નાગકાન કાપ્યા. અને ગુપ્ત રીતે ખબર ન પડે એવા નાગકાન કપાણા છે જનકપુરના રાજ દરબારમાં. બાપ પરશુરામ જેવાનું નાક કાપી નાખ્યું. ભલે આમ ન કાપ્યું, નાક કાપી નાખ્યું. જેને જોઈને આખી પૃથ્વીના સૂર્યવંશીઓ કાંપતા હતા એને લક્ષ્મણે કહી દીધું મહારાજ આવા જૂના પિનાક માટે તમને આટલો બધો ક્રોધ કેમ આવે છે? આવા તો અમે બચપણમાં કેટલાય તોડી નાખ્યા છે મહારાજ. કોઈ દિવસ ક્રોધ કર્યો નહીં અને આપણે જૂનું પૂરેલું પુરાની પિનાક જોઈ અને આપને ક્રોધ આવ્યો. અને કહ્યું તું કે તમારે શસ્ત્ર રાખવાની જરૂર નથી, તમારી જીભ જ શસ્ત્ર છે મહારાજ. તમે બોલો ત્યાં કીડા ચડે. પરશુરામ સામે આ બોલવું એટલે પૃથ્વીના ક્ષત્રિયો કાંપે. એના બદલે 10-12 વર્ષની ઉંમરમાં લક્ષ્મણે પરશુરામજીનું નાક કપાઈ દીધું. અને કેવું કાપ્યું કે પરશુરામજીની ઇજ્જત ન ગઈ. ક્ષમે હું ક્ષમા દઉં મંદિર ભ્રાતા લખ્યું છે બાપ અયોધ્યા કાંડમાં કે બંને ભાઈના પગ પકડીને કહ્યું હતું તમે તો ક્ષમાના મંદિર છો બાપ. હે લખન ભૈયા તમારું મંદિર ન હોય તમે પોતે જ ક્ષમાના મંદિર છો. બે ભાઈને પગે લાગીને જતા રહ્યા. અહીંયા નાગકાન સ્થૂળ રૂપમાં કાપ્યા. સુકોને વિદાય આપી અને જતી વખતે લક્ષ્મણે એક ચિઠ્ઠી લખી છે. રામાયણમાં લખી નથી. તુલસીદાસજી રામાયણ પછીના જે 12 પુસ્તકો લખ્યા છે એમાં એક ચિઠ્ઠી લખી છે. અને ચિઠ્ઠીમાં એવું લખ્યું છે લક્ષ્મણે એમ કહ્યું કે લંકાપતિ રાવણને કહેજો કે સમાધાનનો સમય પૂરો થઈ ગયો છે અને લંકાના રણાંગણમાં જો
તને ફૂટબોલના દડાની જેમ તારા મસ્તકને અમે દેડવી નહીં તો સૂર્યના પુત્ર અને સૂર્યવંશીને. અને લંકાપતિ રાવણને કહેજો કે તારા લંકાના પાદરમાં જો લોહીની નદીઓ વહેતી ન થાય તો કહેજો. અને રાવણને કહેજો હવે કે યુદ્ધ માટે તૈયાર ન થાય. સર્પના રાકડામાં હાથ નાખ્યો છે લંકાના માલિક. હવે સમાધાનનો સમય પૂરો થયો. છતાંય મારા પ્રભુ હજી એકવાર સમાધાન માટે આવશે. જાઓ એમ કહેજો. અને ચિઠ્ઠી લખી અને કહ્યું આવતી વેળાએ બદ્રિકા આશ્રમ પછી જાજો, પેલા લંકાના દરબારમાં જાજો, આ ચિઠ્ઠી રાવણને આપજો. માનસમાં લખ્યું છે. આવ્યા છે દૂતો જેવા લંકાના દરબારમાં આવ્યા. ખીચાખીચ રાજસભા ભરાણી છે. રાવણના દરબારમાં દૂતો આવ્યા એટલે સુમાન થયું છે, સ્વાગત થયું. અને દૂતોને નજીકમાં બેસાડી હવે લંકાપતિ રાવણ પૂછે છે કે શું થયું વિભીષણ? મારો ભાઈ એને મળ્યો. પેલા તપસ્વીઓ મારા ભાઈનો સ્વીકાર કર્યો કે આ માલિક, લંકાના માલિક, સાંભળી લો, અમે તમારા સુખ છીએ, દૂતો છીએ. નમન કરી અને અમે તમને વિનંતી કરીએ છીએ કે જેવા ભાવથી પૂછો છો એવા જ ભાવથી સાંભળજો. કારણ કે દૂતને ખબર હતી કે નહીતર આને આ વાત કરશું એટલે લક્ષ્મણે ચિઠ્ઠી લખીને દીધી છે, પણ એ ચિઠ્ઠી આને અમે સંભળાવશું એટલે લક્ષ્મણ તો ત્યાં બેઠા છે, પણ આ અમારું મસ્તક કાપી નાખશે. એટલે કીધું મહારાજ જેવા ભાવથી પૂછો એવા જ ભાવથી સાંભળો તો હું કહું. બોલીએ कि मिला जाई जब अनुजा तुम्हारा श्री राम जय राम जय जय राम नाथी कृपा करी પૂછું જૈસે શ્રી રામ જય રામ એ લંકાના માલિક માન સન્માનને છોડી અને જેવી રીતે પૂછ્યું છે એવી રીતે એ નાથ અમને સાંભળજો અને કૃપા કરીને અમને મૃત્યુ દંડ ન આપશો. અમે તો ચીઠીના ચાકર છીએ. ત્યારે પૂછ્યું કે તમને વિભીષણ મળ્યા, તમે જે તપસ્વીની વ્યૂહ રચના જોઈને આવ્યા. ત્રીજું પૂછ્યું કે તમે રામને મળ્યા, જે દૂતને પૂછ બાળી અમે એને મોકલા પછી એ તપસ્વીની સભામાં કઈ નિરાશા આવી છે? દૂતોએ કહ્યું છે મારા સાંભળી, તમારા ભાઈ ગયા, તમે રાજસભામાંથી એનો નિકાલ કર્યો, તમને સમજાય ના, આપ માન્યા નહીં મહારાજ. વિભીષણજી ગયા મંત્રીઓ સહિત તો એનું ત્યાં સ્વાગત થયું અને સ્વાગત સહિત રામે એનો સ્વીકાર કર્યો અને જેવા ગયા અને ગયાની સાથે સીધું સમુદ્રનું જળ અને આપણી લંકાની એ બંજર ધરતીની માટી લઈ અને લંકાનું તિલક કરી દીધું. રાવણે પૂછ્યું હું જીવતો છું ને તિલક કરી દીધું, લંકા આપી દીધી મારા ભાઈને? કે બોલે હા, પણ હું જીવું છું એનું તો કે મહારાજ માફ કરજો, એ લોકો તમને જીવતા માનતા જ નથી, તમે બેઠા છો હું જીવું છું. એ એમ જ કહે છે કે અમારી જાનકીનો રાવણ અપહરણ કરી ગયો ને ત્યારથી મરી ગયેલો, હવે તો ખાલી સંસ્કાર બાકી રહ્યા છે, સંસારને લઈ જવા પૂરતું રહ્યું છે.
બાકી તમને જીવતા નથી માનતા. માફ કરજો મહારાજ, નાથ કૃપા કરી માનવ જે છે મહારાજ, અમને મારશો નહીં, અમને જે ત્યાં કહેવાયું છે એ તમને કહી છે. રાવણે કહ્યું આગળ બોલો. મહારાજ સાંભળી લ્યો, તમે અમને પૂછ્યું કે એની એવડી મોટી 18 પદ્મ સૈન્ય નામનું છે, તો એમાં મોટામાં મોટા કોણ હતા એ મને બતાવો. કે મારી સામે લડી શકે એવા લડવૈયા કેટલા સામા પક્ષે? એના દૂતોએ કહ્યું મહારાજ, અમે તો નાના માણસો અને જાતાની સાથે પ્રભુ અમે બીજું તો શું કહી, હે લંકાના માલિક, કે અમે જિંદગી કાઢી નાખી લંકામાં, સમૃદ્ધિ જોઈ, સગવડ જોઈ, સંપત્તિ જોઈ, સોનાના ઈંડોળે અમે પણ હિચકીએ છીએ, પણ મહારાજ લંકામાં અમે ક્યાંય પ્રેમ ન જોયો, અને સામા પક્ષે અમે પ્રેમ જોયો. અને કેવો પ્રેમ પ્રભુ, કે અમે રાક્ષસ મટી, આ વાંદર મટીને અમે રાક્ષસ બની ગયા, અમે મૂળ પ્રકૃતિમાં આવી ગયા. લક્ષ્મણે કીધું તો પછી તમે કઈ રીતે? કે મૂળ પ્રકૃતિમાં આવ્યા એટલે તુરંત પકડાઈ. વાંદરા હતા ત્યાં સુધી તો હજારો ફરતા હતા, ખબર ન પડી, પણ મૂળ પ્રકૃતિમાં અમે કઈ રીતે આવ્યા એની અમને કઈ ભાન નથી. અમને તો એમ જ હતું કે વાંદરા જ છીએ, પણ એને પકડ્યા ત્યારે ખબર પડી કે વાવડાવડા નખવાના આપણે. અમે એના પ્રેમમાં અમારી સમાનતા ગુમાવી દીધી. મહારાજ, અમે રાક્ષસો બની ગયા એટલે અમને લક્ષ્મણ પાસે લઈ ગયા છે, અને સુગ્રીવના કહેવાથી મહારાજ અમારા નાકકાન બચી ગયા છે. એની સભામાં એના સોગંદ આપ્યા અમે બચ્યા છે, એની કૃપાના પ્રતાપે બચ્યા છે. બાકી ત્યાં આપણું કઈ ગજુ કામ નતું, અમને મારી જ ના કરે, અમે જીવતા આવ્યા છીએ. એટલે પ્રભુ અમે મોટા કોઈને મળી નથી શક્યા, કારણ કે અમે ચહેરા અમારા ખુલ્લા પડી ગયા, પણ અમે નાનાને મળ્યા છે, એને અમે જોયા છે. બોલે કોણ? કે આપણી લંકામાં આવી અને આખી લંકાને જે બાળી ગયો એ બધાયથી નાનો હતો. હવે વિચાર કરો બીજા કેવડા હશે, એ તમે વિચાર. એ આવડો થઈને બેઠો, કારણ કે હનુમાનજી માટે લખાયું છે કે સૂક્ષ્મ રૂપ ધરી સિંહ દિખાવા, શ્રી રામ જય રામ જય જય રામ, અનવિકટ રૂપ ધરી લંક જરાવા, શ્રી રામ જય રામ જય જય. મહારાજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ વાંદરો હતો, નાનો, જેને આખી લંકા, અને હનુમાનજી જરૂર પડે તો જ રૂપ મોટું કરતા, બાકી વિરાસન વાળી, પરોઠી વાળી નાના રૂપમાં એક બાજુ બેસતા. હનુમાનજી ક્યાંય બીજું મંત્રી પણ કરવા આવ્યા, એને તો ત્યારે વાત થાય, બધું જ કામ અટકી પડે, ત્યારે હનુમાનજીને આવીને કહે કે હે બાપ, તારો તો રામના કાર્ય માટે જન્મ થયો છે. અને તુરંત બોલે રામ કાજ બિન મોહી કાગીસ રામા, રામના કાર્ય માટે મારો અવતાર થયો હોય તો કનક ભૂધરા કાળ શરીરા, હું વિકરાળ રૂપ ધારણ કરી શકું છું મારા રામ માટે, બાકી સૂક્ષ્મ રૂપ ધરીને બેઠો શ્રી હનુમાન. નાનો અમે એને જોયો, કારણ કે અહીંયા આવ્યા હતા ને એટલે અમે ઓળખી ગયા, અને ઓળખી જાય ને લંકાના અશોક વાટિકામાં ધૂન બોલાવડાવી હતી. હા, હનુમાનજીએ એ બધા ભાગ્યા ને ત્યારે હનુમાનજી બધાને પૂછડાનો ઘેરો કરીને કીધું ક્યાં જવું છે? બોલે માલિક જવા દો, નહીં જવું હોય તો રામ રામ સીતારામ, રામ રામ સીતારામ. અને હનુમાનજીએ તો લંકાના રાજ દરબારમાં ગયા અને ખાલી આંખ ખોલીને આંખ ફેરવી કે લંકાના દરબારમાં ધૂન બોલતા હતા રાક્ષસો. ત્યારે રાવણે કીધું કે આ તમે કેમ ધૂન બોલો આપણા દુશ્મનની? ત્યારે ઓલા રાક્ષસોએ કીધું મહારાજ બોલતા નથી કે તો, અને આંખો જુઓ બોલાવે છે.
એને જોઈ ત્યાં બોલી જાવ. આ ટેવ પાડી દીધી છે અશોક વાટિકામાં. અને અમે ધૂન બોલ્યા એટલે તમારા સુધી પહોંચ્યા. બાકી અક્ષય કુમાર આવ્યો, તમારો અતિકાય દીકરો ગયો તો આવ્યો કે ના? એ ધૂન ન બોલ્યા, એ ગયા. એ ધૂન બોલ્યા એટલે તમારા સુધી આવ્યા છે મહારાજ. બાકી આ કોઈને જીવતા જોવા એ બધાથી નાનો હતો. બાકી મોટાને તમને કોઈ મળી નથી શક્યા. નામ સાંભળ્યા છે કે નદીમુખ, સુગરી, જામવંત, કેસરી, આ બધા વડીલોના નામ સાંભળ્યા. પણ એ તો બધા પોતપોતાની છાવણીમાં, એ તો બધા મોટા મહાન યોદ્ધાઓ હતા. એને અમને કોણ મળવા દે? કારણ કે અમે ખુલ્લા પડી ગયા પ્રભુ. એટલે એ લંકાના માલિક મળી નથી શક્યા. પણ અમે રામની સભામાં રામના સોગંદ આપ્યા એટલે અમે જીવતા આવ્યા છે. અને મહારાજ એક વસ્તુ સાંભળી લો કે આખી સભાઓ પર માલિકની અસર ઊભી થઈ. અને મહારાજ તપસ્વીની તાકાત એટલે શું કહું? દૂતે કહ્યું કે એની તાકાત માટે અમે શું કહીએ મહારાજ? એ તો બધા યુદ્ધ માટે થન ગણી રહ્યા છે. કારણ વિનાના દાંત ખટખટાવે છે બધા. વાંદરો. રાવણે પૂછ્યું કેટલા હશે? તો મહારાજ જેની બુદ્ધિ બગડી ગઈ હોય ગણવા જાય. જેની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ હોય ને એને ગણવા જાય. અમે તો ખાલી વાત સાંભળી કે 18,000 જૂથ હતા. 125 કરોડનું એક જૂથ થાય એવા 18,000 કરોડ હતા. જૂથ 125 કરોડનું એક જૂથ એવા 18,000 કરોડ. હવે એનો આંકડો મારો એટલે ખરવર નિખરવામાં જઈને મહારાજ એની ગણતરી કરે ને મૂર્ખ કહેવાય. અમે એને ગણી નથી શક્યા. આટલું કહી અને પછી કહે છે કે પ્રભુ અમને વાત તો એ વાલી લાગી કે આટલી જેની તાકાત, આટલી જેની ત્રેવડ અને આટલું કરી શકે એના ઈ રામને અમે સમુદ્રને કિનારે છતાંય સમુદ્રની પાસે અહીંયા આવવા માટે 400 ગામના દરિયાનું અંતર કાપવા માટે ઈ તપસ્વી તપસ્યામાં બેઠા છે. રામ 3 દિવસ સમુદ્રની પાસે એના પ્રેમમાં લીન થયા. અમે તો એને મળી નથી શક્યા. પણ એના તપસ્યા અમે જોઈ તો મહારાજ જાણે હજારો વર્ષથી કોઈ તપસ્વી બેઠો હોય એવા અમે રામને જોયા છે. રાવણ ખડખડાટ હસ્યો, એટલો હસ્યો રાવણ કે બસ તમારી જીવાન બંધ કરો. બોલે કેમ? કે જે દરિયાની પાસે ભીખ માંગવા બેઠો એમાં હોય શું? બધા રાવણી વિચારો છે કે એનામાં એટલી તાકાત હતી. એને એવડી મોટી અયોધ્યાથી સૈન્ય ન બોલાવ્યું. વાંદરાનો જેને સહયોગ લીધો, વાંદરાનો જેને સથવારો લીધો. અને વાંદરામાં બુદ્ધિ કેટલી હોય? દરિયાની પાસે ભીખ માંગવા બેઠા. સમુદ્ર કોઈને સાંભળે? બંધ કરો તમારી રામની લીલા. તમે તપસ્વીના વખાણ બંધ કરો. અને નહીતર હવે અત્યાર સુધી બંધનમાં હતો, હવે તો એની તપસ્યાના અને એનું વર્ણન વધારે કર્યું તો હું તલવારથી માથું કાપી નાખીશ. તું તો સમજી ગયા કે હવે આગળ કાંઈ બોલાય નહીં અને બોલશું તો મારશે. એટલે કીધું લ્યો મહારાજા લક્ષ્મણ એક ચીઠી આપી. બંને જણાએ નક્કી કર્યું ચીઠી આપીને આપણે નીકળી જવું. કારણ કે આ ચીઠીમાં જે લક્ષ્મણે લખ્યું છે ઈ કદાચ જો આપણને વાંચવાનું કે તો લખ્યું છે લક્ષ્મણે, સંભળાવવું રાવણને ને વાંચવું આપણે. એમાં લખેલું વાંચ્યું એટલે આપણું મસ્તક કાપી નાખશે. એટલે ચીઠી આપી અને રાવણને કહ્યું માલિક માફ કરજો, હવે અમે લંકા છોડી જઈએ છીએ. બોલે ક્યાં? કે જ્યાંથી આવ્યા ત્યાં બદ્રિકાશ્રમ. મહારાજ એકવાર જેને રામનો આકાર મળી જાય ને, એકવાર જેને રામના દર્શન થઈ જાય ને, એને પછી મહારાજ રાવણની વૃત્તિ ગમે નહીં. હવે અમને લંકા સોનાની ગમતી નથી. સોનાના મેળો તમને મુબારક પ્રભુ. અમે જઈએ છીએ. આમ કરીને રાજ સમાજ સભામાંથી બંને સુકો નીકળ્યા છે. ચિઠ્ઠી આપી છે. રામાયણમાં લખ્યું છે કે રાવણે ચિઠ્ઠી ડાબા હાથે લીધી.
ડાબા હાથે ચિઠ્ઠી લીધી. આ રાવણની નિશાની છે. સિદ્ધાર્થજી કહે રાવણ એટલે બીજું કઈ નહીં, 10 માથા એ તો એની 10 વૃત્તિ હતી, 20 ભુજા એટલે રાવણના 20 પ્રકારના કર્મો હતા. હાથ એટલે કર્મનું પ્રતીક છે. હાથ મસ્તક એટલે બુદ્ધિનું પ્રતીક છે. ખરેખર 10 માથા નહોતા તો તેનું શું કેમ? અને 10 માથા હોય તો દુખે ત્યારે મંદોદરીને કહેવું પડતું હોય છે ને કે આ 5મા નંબરનું દબાવો નહીં, બસમાં ન દબાવો. બસ આ બસમાં ન દબાવો. બાપ પણ 10 પ્રકારની વૃત્તિ હતી રાવણને. રામાયણમાં લખ્યું છે કે રાવણ જાનકીનું અપહરણ કરવા ગયો ને ત્યારે એક માથાએ એમ કહ્યું હતું કે હે બાપ, ગમે તેમ તો જગતની માં જગદંબા છે, પગે લાગી લે. એટલે રાવણ પગે લાગ્યો. બીજા માથાએ કીધું પગે ભલે લાગ્યો પણ અપહરણ કરવાનું ભૂલતો નહીં. એટલે અપહરણ કર્યું. આ બધી વૃત્તિઓ છે. આપણી નથી વૃત્તિઓ અનેક પ્રકારની હોતી હે કે આપણે ઘીરે બોલાવીને પછી એને કેમ ખીસું કાપવું, ત્યારે બોલાવી ત્યારે રમત બીજી હોય આપણી હે કે આવો 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 કેમ છો, જે જે કૃષ્ણ, ચા પાણી લેજો, દૂધ લેજો. પણ અને પછી શીશામાં ઉતારવાની વાત આવે ત્યારે પછી વાત બીજી નીકળે. માથું તો એક જ હોય. વૃત્તિઓ ઘણા પ્રકારની હોય. એમ રાવણની વૃત્તિઓ હતી, ખરેખર મસ્તક નથી. એ તો ચિત્રના રૂપમાં બતાવવું પડે હે. અમુક વસ્તુ છે ને તમે શીખી જાઓ ને પછી તમારે ભૂલવી હોય તો ભૂલાય. એકવાર તમને સાયકલ આવડી જાય અને પછી કોઈ તમને એમ કે ભાઈ આ તમે ભૂલી જાવ તેવો આવડી. આ દિમાગ એવી વસ્તુ છે કે આમાં એક વખત તમને ઠસી ગયું પછી તમે વિસર્જન ન કરી શકો. એટલા માટે તો મહાભારતમાં વિદુરજીએ વિસમરણનો એક પ્રસંગ કહ્યો. વિદુરજીની 7 નીતિ છે ને મહાભારતમાં, એમાં વિદુરજી એક નીતિમાં એમ બોલ્યા છે કે દાદા ભીષ્મ, હે દુર્યોધન, હે ધૃતરાષ્ટ્ર મહારાજ, સાંભળી લો કે આ દુનિયામાં સમૃદ્ધિ જરૂરી છે, સમરણ યાદ શક્તિ જરૂરી છે, પણ એટલી જ વિસમરણ પણ જરૂરી છે. જો તમારું વિસમરણ ન થાય તો તમે જીવી ન શકો. બાપ એકનો 20 વર્ષનો દીકરો હોય હે અને જાય ત્યારે પીડાનો પાર ન હોય હે. માણસ આપણે એમ થાય કે મૂકી દેવો તો હમણાં આમ મરી જશે. આટલો માણસ બેફામ થઈ જાય. પણ એ જ માણસને 5 વર્ષ પછી તમે જોજો સિગરેટ પીતો છે. એટલે દીકરો મરી ગયો ત્યારે માથા પછાડતો હતો અને અમને એમ હતું કે આને બેથી ધ્યાન રાખવું પડશે ને કામ મરી જાય દીકરા માએ અને તું સિગરેટ પીશ. શું કામ? મહાભારતમાં વિદુરજીએ કીધું તું ધૃતરાષ્ટ્ર, જેટલું સમરણ જરૂરી છે ને એટલું વિસમરણ જરૂરી છે. ન કે જગતમાં જીવાય ને. બાપ જીવી કેમ શકો હે? કેમ તમે જીવી શકો? કારણ કે જીવી ન શકાય. સતત માણસનું સમરણ રહી જાય અને જેને નથી વિસમરણની શક્તિ ને એ માણસ 5-15 દી વયો પણ જાય. હા, કારણ કે જ્યારે વિસમરણ ન થાય ને ત્યારે એનું ભોજન સમાપ્ત થઈ જાય, એનું પાણી સમાપ્ત થઈ જાય, એની ઊંઘ હરામ થઈ જાય, બધું સમાપ્ત થાય. 5-15 દી માણસ જતું રહી. છતાંય મહાભારતમાં લખ્યું છે, વિદુર કહે છે 7મી નીતિમાં કે મહારાજ ધૃતરાષ્ટ્રજી, માણસ ગમે એટલો વિસમરણ થઈ જાય તો એના શરીરની 2 મહિના સુધી એના શરીરનું લોહી ખાઈને માણસ જીવે છે. અન્ન પાણી મૂકી દો ને, બધું મૂકી દે ને તો 2 મહિના માણસ એનું લોહી ખાઈને જીવી શકે. એનું પાણી, એનું લોહી ખાઈને જીવી શકે. મહાભારતમાં વિદુરજી જે 7 નીતિઓ બોલ્યા છે, પ્રસંગ આવશે હું કહીશ કે ક્યારેક મને સમરણ આવે એટલે કહું બાપ કે જે અદ્ભુત નીતિઓ બોલ્યા છે. આ રાવણના દરબારમાં રાવણે વિચાર કર્યો કે શું કર્યું અને આની બુદ્ધિ ભ્રમિત થાય એના પેલા સૂકો નીકળ્યા. ચિઠ્ઠી ડાબા હાથે લીધી અને ચિઠ્ઠી લઈને એના મંત્રીને આપી કે લે મંત્રી, આ ચિઠ્ઠી મને વાંચી સંભળાવ. હવે રાવણનો મંત્રી, બુદ્ધિમાન મંત્રી, એને વિચાર કર્યો કે ચિઠ્ઠી તો લક્ષ્મણની લખેલી છે, લાવ્યા છે આ દૂતો, પણ મારે વાંચવી એટલે પેલા બુદ્ધિમાન એને જ કહેવાય ને અને એ જ મંત્રી કહેવાય ને.
એટલે એને આખી ચિઠ્ઠી પેલા મનમાં વાંચી લીધી. એમાં લક્ષ્મણજીએ લખ્યું હતું, હે લંકાના માલિક, સાંભળી લે કે લંકાના મેદાનમાં જો લોહીની નદીઓ વહેતી ન થાય તો યાદ રાખજે, તારા કુળમાં કોઈ પાણી પાનારો બચવા નહીં દે. અને રઘુવંશી છીએ, હરિયલ ઘેર ન હોય, જેના ફળિયામાં કુંદર ફળે, હવે વયુની વાતું ન હોય, કેરી વેચાને કાગડા, લંકાના મેદાનમાં જો તારું ચીર ચીર લોહી નો કાઢીએ તો સૂર્યવંશી. રાવણ, તને ખબર નથી કે તે કેની સામે તે દ્રષ્ટિ કરી છે. અને જ્યાં સુધી અમે અમારી નિયતતા નહીં ચૂકીએ, અમે 3 વખત વસ્તી કરીશું. આ મારી ચિઠ્ઠી વસ્તીની ચિઠ્ઠી છે, સાંભળી લેજે. મોટો માણસ પોતે કાગળ ન વાંચે એટલે મંત્રી કાગળ વાંચો અને એટલું કહ્યું, માલિક મારા ઉપર કૃપા કરજો, આ એણે લખ્યું છે. અને પછી કહ્યું છે કે હે બાપ, રાવણ એટલું બોલ્યો છે કે ચોપાઈ લખી છે રાવણની કે ભૂમિ પરત શ્રી રામ જય, રામ જય રામ. હરે લગુ તપાસ કર બાગ બિલાસા. શ્રી રામ જય રામ જય જય રામ. ચિઠ્ઠી સાંભળ્યા પછી રાવણ, હોશિયાર રાવણે સભામાં કોઈને ખબર ન પડે એટલે ખડખડાટ હસી લીધું. બીક તો બહુ લાગી અંદરથી, પણ એને એમ થયું તો સભામાં જાહેર કરીશ આ લોકો બધા ઢીલા પડી જશે અને મારે હરિયાને યુદ્ધમાં મોકલવાના છે. એટલે પોતાની નીતિ પ્રમાણે બહારથી ખડખડાટ હસ્યો અને અંદરથી તો એક જ વિચાર આવ્યો કે હોય ભજન નહીં તામસ દેખા, મારું તામસી દે, હું ભજન તો નહીં જ કરી શકું, મારે આ જ કરવાનું છે. હવે આને ખબર નથી પડવા દેવી એટલે રાવણે રાજનીતિનો ઉપયોગ કરી ખડખડાટ હસ્યો અને એણે એમ કહ્યું કે હે બાપ, આ તપસ્વીનો નાનો ભાઈ થોડોક વધારે બોલકો હોય એવું લાગે છે. કારણ કે એને જ્યાં લખ્યું છે હજી એના મોઢામાં દૂધ છે. રાવણ, એના મોઢામાં દૂધ છે અને એ વાતું કરે. દૂતો, તમારે જો એની પ્રશંસા કરવી હોય, તમારે એના વખાણ કરવા હોય અને તમારે પણ જો એના પક્ષની ચર્ચા કંઈ કરવી હોય તો હે મારા પ્રધાન, તમે પણ લંકામાંથી જઈ શકો છો. કારણ રાવણ સમજી ગયો કે જેટલા રામના સંપર્કમાં આવે છે ને એ પછી અંદરથી મારી કોરા કોઈ નથી, એટલે એને રખાય નહીં. કારણ કે અંદરથી જે એને રામ અડી ગયો છે એ તો અહીંયા પડ્યા એટલે મારી બીકે કરે, બાકી અંદરથી મારા નથી. અને આવા જે હોય ને એને બાપ આવા જ વિચાર આવે. દાદા ભીષ્મને મહાભારતમાં દુર્યોધન બોલ્યો છે. રાત્રિનો સમય, 7મા દિવસનું યુદ્ધ ચાલતું હતું અને ઘમાસાણ યુદ્ધમાં જ્યારે હજારો લોકોના જ્યારે શિરછેદ થયા અને રાત્રિના 12 વાગે દુર્યોધન જાય છે દુશાસનને લઈને મહાભારતમાં ભીષ્મ દાદાની છાવણી. અને ત્યાં જઈ દાદાને મધ્યરાત્રિ એકલા પોતાની પથારીમાં બેઠા. મહાભારતમાં લખ્યું છે બાપ કે એના તકિયાને કોઈ નીચલે ને તો પાણીની ધારા છૂટે. આટલા આંખમાં આંસુ અને દાદા રડે છે. દુર્યોધન આવ્યો
આવી પ્રણામ કર્યા. ભીષ્મ દાદાએ આંસુ લૂછી નાખ્યા. ખબર પડી ગઈ આટલી મોડી રાત્રિ દુર્યોધન આવી પ્રણામ કરે છે. દાદાએ કહ્યું, બેટા દુર્યોધન બાપ, હવે પ્રણામ કરવાનો વખત નથી. 7 દિવસ જતા રહ્યા છે અને આજનું જે યુદ્ધ મેં જોયું છે એ યુદ્ધ જોતા મને પણ ક્યાંય ગભરામણનો ટુકડો નથી. બહુ ચિંતા થઈ રહી છે. કારણ કે ગમે તેમ તો બાપ દુર્યોધન દાદા ભીષ્મને પગમાં પડી એટલું કહે છે. તમે વિચાર તો કરો દાદાને કેટલી પીડા થઈ હશે. એણે એમ કહ્યું કે દાદા તમે યુદ્ધમાં છો તો મારા પક્ષે જ, મારા માટે જ તમે લડી રહ્યા છો, પણ તમે જે યુદ્ધના મેદાનમાં યુદ્ધ કરો છો ને એમાં તમારી નિયતિ સાચી નથી. આ ફાટી ગયો બાપ ભીષ્મ દાદાને. છે શાંતનુ રાજાથી માંડીને આજ સુધી તારા કુળ માટે અને મારા પરિવાર માટે, આનુવાંશિક લોહીના ગુણ માટે બચપણથી આજથી સુધી હું પરણ્યો નથી. 7 વસુઓ અમે હતા અને 6 વસુઓને 7 વસુઓને મારી માએ ગંગામાં તળવી દીધા, છતાંય શાંતનુ કંઈ બોલ્યા નથી. 8મા વસુ રૂપે મને 5 વર્ષે મારી માએ મને સોંપ્યો અને મારી પરણાવવાની વાત આવી ને ઢેબર કન્યાને મારા પિતાને શાંતનુને ઈચ્છા થઈ પરણવાની અને ઢેબર કન્યાના પિતાએ કહ્યું કે હું પરણું, મારી પુત્રી આપું તમને, પણ જો તમે મારી પુત્રીના પુત્રને હસ્તિનાપુરની ગાદી આપો તો. અને શાંતનુએ કહ્યું તો કે હું આપીશ. બોલે તમે આપશો, પણ તમારી બીજી પત્ની ગંગાનો પુત્ર જીવે છે, મોટો છે, અધિકાર એને મળશે તો. ત્યારે શાંતનુ દુબળા થતા ગયા હતા અને દાદા ભીષ્મએ તે દિવસે પૂછ્યું કે પિતાજી આપ? બોલે બેટા ઢેબર કન્યાને પરણવું છે ને આટલા માટે બાપુ પરણી નથી શકતો. દીકરા તું ગાદી આને આપીશ? પિતાજી ગાદી હું આપી દઈશ, હું નહીં સ્વીકારું. જા પરણી લો. બાપની ઈચ્છા પૂરી કરી ભીષ્મએ. દેવવ્રત નામ હતું તે દિવસે. ભીષ્મ તો પછી થયા. ત્યાં બીજી વખત પરણવાની માંગણી કરી તો કહે છે ઢેબર કન્યાના પિતાએ કહ્યું કે તમારા પુત્ર દેવવ્રત તો માન્યા, પણ દેવવ્રત કાલ પરણી જાય અને એનો દીકરો માંગણી કરે તો હસ્તિનાપુરની શું? પછી કીધું હવે એના માટે તો હું શું મારા દીકરાને થોડો કુંવારો રાખી શકું કે તો નહીં આપું, હું કન્યા નહીં આપું. અને પછી દેવવ્રતને પાછી ખબર પડી કે મારા પિતાજી દિવસ ને રાત દુબળા થતા જાય છે, અન્ન પાણી છોડ્યા છે, ગંગાને કિનારે કુટિયા બાંધી મારા શાંતનુ ભર્યા છે. જાય છે દેવવ્રત અને પૂછે પિતાજી હવે શું છે, પરણી જાઓ, ઈચ્છા પૂરી કરો. બોલે બેટા એ તો થઈ જાય, પણ બાપ તો હું પરણે તારો પુત્ર હસ્તિનાપુરની ગાદી માંગે તો. અને હાથમાં ગંગાનું જળ લઈને કહ્યું પિતાજી આજથી તમારો દેવવ્રત મારી માનું જળ હાથમાં લઈ અને પ્રતિજ્ઞા લઉં છું કે સૂર્ય અને ચંદ્ર રહેશે અને આ પૃથ્વીમાં જીવીશ ત્યાં સુધી આ દુનિયાની મારી તમામ નારીઓ મારા માટે મા બેન બેટી. દેવતાઓએ જયઘોષ કર્યો તો કે ભીષણ પ્રતિજ્ઞા તમારા સિવાય કોણ કરે. ત્યારથી ભીષ્મ દાદા થયા. મારે કહેવું છે એટલું બાપ કે આવી જેની તાકાત હતી એવા ભીષ્મની સામે દુર્યોધને આવી અને આંખમાં આંસુ પાડી અને એટલું કહ્યું તું દાદા તમે લડો છો મારી બાજુ પણ નિયતિ તમારી સાચી નથી. ત્યારે ભીષ્મે કહ્યું બસ દુર્યોધન બસ બાપ હવે થોડામાં ધૂળ નાખવા આવું બેટા, હવે સારું નથી. ભાઈ બહેન
આજ રામચરિત માનસમાં રાવણને ખબર પડી ગઈ છે કે જેટલા રામાકાર થયા છે એ હશે મારા પક્ષમાં પણ મારા નથી, એટલે રજા આપી અને રાવણે વિચાર કર્યો છે, કારણ કે ઈ કોણ હતા એની તુલસીદાસજી થોપાઈ નથી. शिष्य अगस्त के शिष्य भवानी साक्षात् स्वयं रघु मुनि ज्ञानी. श्री राम जय जय राम, श्री राम जय जय राम. लक्ष्मण बाण सरासन्यानो सो बारी निशिक कसानो. श्री राम जय जय राम, श्री राम जय બસ આટલું કઈ અગસ્ત્ય ઋષિના શિષ્યો હતા, બે જણા નીકળી ગયા અને માનસમાં લખ્યું છે અહીંયા 3 દિવસ સમુદ્રને કિનારે ભગવાનના પૂરા થયા. સમુદ્ર માન્યા નહીં, અંદરથી કોઈ અવાજ આવ્યો નહીં. વિનય માનત જલતી જલ ગઈ 3 દિન બીતે. તુલસી કહે વિનય સમુદ્રે માન્યો નહીં. 3 દિવસ પૂરા થયા અને ભગવાને કહ્યું, લક્ષ્મણ ધનુષબાણ લાવ, આ સમુદ્ર જળ છે. હવે નહીં માને. હવે કલ્પના કરો ત્યાં તુલસીદાસજી લખ્યું ધનુષબાણ જો આટલે જ પીડ્યા, રામ લાંબો હાથ કરી લઈ શકે એટલે જ પીડ્યા હતા. છતાંય લક્ષ્મણને કીધું, લક્ષ્મણ બાણ સરાસન આન લાવ ધનુષબાણ. લક્ષ્મણને હસવું આવ્યું, મોટા ભાઈ તમારી બાજુમાં જ પીડ્યા છે અને તમે માગો છો કેમ? ભગવાને કહ્યું, લખન કે કદાચ હું આટલું બોલું કે તું ધનુષમાં લાવ અને કદાચ આ જળ દરિયો જો હજી સાંભળી જાય અને જો અંદરથી પ્રગટ થાય તો હજી ધનુષમાં લેવા નથી. નહીં તો મારી બાજુમાં જ પીડ્યા, મને ખબર છે. પણ આ તને બોલાવું, તું ત્યાંથી અહીંયા આવ ને લે મને આપ. એટલા સમયમાં આ ભગવાનની નિયતિ હતી બાપ, કે આટલી વાર માણસ કહે ને કે ઈશ્વરની કૃપા, અરે બાપ ઈશ્વરની કૃપા છેલ્લી અડી સુધી તમારા ઉપર હોય. હા, નથી આપણે કહેતા કે બાપા 10 મિનિટ મોડા પહોંચ્યા હોત ને તો છોકરો જીવતો મરે. ના, એની કૃપા એટલી તમારા ઉપર કામ કરી ગઈ. નહીતર એને લઈ જવા દેવો હતો તો મોકલાનો કાંઠો નહોતો. તો તમને લાગ્યું કે 10 મિનિટ પહોંચી ગયા વહેલા એટલે ડોક્ટરે કીધું કે અડધી કલાક 15 મિનિટ મોડા આવ્યો તો કેસ ખલાસ હતો. ડોક્ટરે બચાવી ન શકત, આપણે બચાવી ન શકત, પણ એની કૃપા ઉતરી કે તમને આજ સમુદ્ર રામાયણમાં લખ્યું છે કે ધનુષબાણ બાજુમાં પડ્યા હતા તોય રામે લક્ષ્મણને કીધું લાવ. લક્ષ્મણે મોટાભાઈ તમારી જાનકી ગયા પછી મતી ધર્મ થઈ ગઈ, બાજુમાં પડ્યા છે, મને કહો લાવ. લક્ષ્મણ તું અહીંથી આપવા આવ ને એટલી વારમાં જો દરિયો સુધરી જાય ને તો હજી મારે એને પાન નથી મારે. એ પ્રસંગ છે ને ચિત્રકૂટનો છેલ્લો કઈ પૂરી કરું. ચિત્રકૂટમાં રામ લક્ષ્મણ બેઠા હતા અને ભગવાન રામે આમ તીર લઈ અને ધરતીમાં આમ તીર ફટકાર. નથી આપણે ક્યાંક ગોટે બેઠા લાકડી ટક ટક કરતા, એવી રીતે ભગવાને તીર ધરતીમાં ફટકાર્યું ને તો તીરનું ભલકું આટલું લોહીવાળું થઈ નીકળ્યું. આ દોહાવલી રામાયણમાં લખ્યું છે કે આટલું ભલકું તીર લોહીવાળું થયું. એટલે લક્ષ્મણને ભગવાને પૂછ્યું, લખન કે જો તો આ ધરતીમાં કોઈ જીવ નથી ને કે કેમ કે આ લોહીનું ભલકું કેમ આટલું લોહીવાળું થયું? લક્ષ્મણે ખાડો ખોલ્યો તો અંદરથી દેડકો નીકળ્યો. ભગવાને લઈ અને કીધું, મોટા પ્રભુ મોટા ભાઈ આ દેડકો આમાં હતો. બોલે જીવે છે કે હા જીવે છે. કે તો પછી એને કે આ તમારું બાણ આટલું એને લાગી ગયું.
ભગવાને કીધું કે તો પછી મેઢકને પૂછતો ખરો કે આટલું તને બાણ લગાડ્યું તો તારે કંઈક અવાજ તો કરવો તો, કાંઈક તું બોલ્યો હોત તો અમે તને આટલું લગાડત નહીં. આટલું બધું વાગી ગયું તું કઈ બોલ્યો નહીં. એ બહુ સુંદર લક્ષ્મણે જવાબ આપ્યો, મોટા ભાઈ કે હા, એ દુનિયામાં કોઈ બીજાનું વાગ્યું હોય તો તમને ફરિયાદ કરાય, પણ જેને તમારા જ બાણ વાગી જાય કોને કેવા જાય? કોક આટલે અહીંથી નીકળે કોકનું જીસીબી અડે તો આપણે કેસ કરી, પણ આ ભૂકંપમાં આમાં કરીને અડધી દુનિયા પાડી કોને કહેવા જાય? એ બેઠકનો જવાબ લક્ષ્મણે આપ્યો કે મોટા ભાઈ, મને ઘણા પૂછે કથામાં બાપુ ભરત શત્રુઘ્ન આ બધા ચારેય ભાઈ, છતાં મંદિરમાં રામ લક્ષ્મણ જ કેમ છે બેટા? વિશ્વામિત્ર આવ્યા તો લક્ષ્મણે જ લઈ ગયા, ભરતને નહીં, શત્રુઘ્નને નહીં. કારણ લક્ષ્મણજી રામની કીર્તિની ધજાના દંડ છે. જે ધજા જે લાકડાના દંડામાં જે આપણે ચડાવી છે એ ધજા ફરકે, પણ પેલું લાકડું રહ્યું ને એ પોતે લક્ષ્મણ છે. એટલે કહે છે કે રામની ધજાને ફરકાવવામાં લક્ષ્મણ દંડ છે. એટલે રામની ધજા ફરકે છે. અને આ જે નેતાઓની ધજા છે ને એ ફરકતી નથી, ફફડે છે. અને ફફડતો હોય ને બહારથી ગમે એવો લાગે, પણ અંદરથી જેને ફફડાટ હોય ને જાહેરમાં બોલી ન શકે, તુરંત એને પૈ લાગે. રામાયણમાં લખ્યું છે. બાપ પછી મેઢકનો જવાબ લક્ષ્મણે આપ્યો, પ્રભુ તમે તમારું બાણ વાગી જાય કોને કહેવા જાય? તો આમ કહી અને હવે ભગવાન 3 દિવસ પછી સમુદ્રને જ્યાં તીર ચડાવ્યું, હવે રામનું તીર ચડે નહીં, ચડે એટલે ઉતરે. અને જેવું તીર ચડાવ્યું સમુદ્ર નીકળો, સોનાનો થાળ લઈ. હવે સમુદ્ર જે બોલ્યો મેં હમણાં તમને આવીને વાત કરી કે સમુદ્રે એમ કહ્યું મહારાજ કે ઢોલ, ગવાર, શૂદ્ર, પશુ અને નારી આ 5 જણાને દંડો તો જ સમજે. આના ઉપર ઘણા પકડી લીધું. બાપુ તુલસીદાસજીએ તમે બધા કથાકારો સ્ત્રીઓને મારવાની વાત કરી, ના તું સમજ્યા વિનાને જે અમુક ટુકડા લઈને જે નીકળી ગયા છે એ તો કારણ વિનાના નમસ્તે હતા. આપણે દયા આવે કે આના કરતા તો પૂરી કથાને સાંભળી નથી, સમજી નથી, અને આપણો ટુકડો મહારાજ કથાને કહેતા હતા કે બૈરાઓને મારવાનું. અરે ભલા તું સાંભળતો ખરો ઉકા, તું સમજ્યા સાંભળ્યા વિનાનો આટલો ટુકડો લઈને તું ફેંકવા માંડ્યો, તને બીજી આગળ પાછળ ખબર. આવું બહુ ચાલે છે શાસ્ત્રોમાં. એટલે હું તો બહુ સમજીને બાર બહુ વાત જ નથી કરતો, કારણ કે એ ખબર નથી ને આટલું પકડી પછી શરૂ કરે. પણ એના અર્થો તો સમજો. રામાયણમાં લખ્યું છે કે સમુદ્ર બોલ્યો, અને સમુદ્ર એટલે જળ. જે જળ બોલ્યો છે સમુદ્ર પોતે રામાયણમાં લખ્યું છે કે સઠ સન વિનય કુટિલ સન પ્રીતિ. જે સઠ હોય ને એની સાથે કોઈ દિવસ વિનય ન રાખ. જે સઠ હોય ને આપણે કહીએ ને સઠ એટલે લૂચો, લોભી ને, એ કાંઈ નો, એને તમારી સામે આડું કેમ પડવું આ સિવાય બીજો જેને ધંધો ન હોય એની સાથે વિનયની વાતો ન કરે. એ જે કે એની આયા કરી અને બેસાય તો બેસવું નીકળી જાય. એની સાથે કોઈ, કારણ કે એને બાવણા જ ચડાવવા છે. બીજું આ તુલસીના શબ્દો છે કે સઠ સત વિનય અને કુટિલ સન પ્રીતિ. જે છળ કપટમાં હોય ને એની સાથે ગમે એટલો તમે પ્રેમ ભાવ રાખો ને એના માટે સાવ એટલું રાખો નકામું છે. સહજ કૃપણ સુન સુંદર નીતિ. જે સહજમાં સહજ જેનું જીવન વૃત્તિ લોભીપણાની હોય એની સામે તમે ગમે એટલી કરગરાટ કરો ને એની લોભ વૃત્તિનો સ્વભાવ થાય. છેલ્લે આપણે જાતું કરવું પડે, અને જો ન કરો તો એમાં કાંઈક બીજું થઈને ઊભું રહે. એ એનો સ્વભાવ. રામાયણમાં લખ્યું છે બાપ મમતા તન સન જ્ઞાન
હાનિ, જેને મમતામાં ઓતપ્રોત ડૂબી ગયેલો હોય એને જ્ઞાનની ગમે એટલી વાતો કરો ને તો એનો જીવ તો એમ જ હોય. બાપુ વાત તમારે હાથી પર ભે આવી જાય. આ બધા શબ્દો સમુદ્ર બોલ્યો છે કે પ્રભુ હું એવો છું. પાછું દરિયાએ ચોખવટ કરી કે આ જેટલા નામ આપું છે ને પ્રભુ એવો હું છું, નહીતર 3 દિવસ તમને બેસાડ્યા અને તમે વિરાસતમાં બેઠા, છેલ્લે મારા માટે બાળ લેવું પડ્યું. તમારા કુળમાં સગળ રાજાના સંતાનોએ તો મને પ્રગટ કર્યો છે. હું તમારા કુળમાં જન્મો છું, છતાંય હું જળ છું ને. આટલા જળ બતાવ્યા છે. અગ્નિને જળ કીધું, પાણીને જળ કીધું, પૃથ્વીને જળ કીધું, વાયુને જળ. આ બધા જળ છે. આ જળને કોઈ દિવસ ખોટું ન લાગે અને એને પાપ ન લાગે. આ દરિયો જળ છે, પાણી જળ છે. ગમે એટલી નદી પગે લાગવા જેવી છે, પણ કિનારો મૂકીને બાઈને નીકળે ને એટલે ગરીબના ઝૂંપડા તાણી જાય. હે આપણે એમ થાય ગંગા આવી, માણસ ક્યાંથી નાવા આવે, આને કાંઈ ખરું. ઝૂંપડા બિચારા ગરીબના છોકરા થાય. એ જળ છે બાપ, એનું ખોટું ન લગાડાય. અગ્નિ તમે એને ગમે એટલો ગીર્યામાં 100 વર્ષથી તમે આમ ચૂલામાં આપણે પેલા રાખતા ને ભાડે ભાઈરો કહેવાય ને, શું કહે? હા, ચૂલો ભારી નાખતા 100 વર્ષથી રાખ્યો હોય પણ તમારો હાથ અડી જાય કઈ દયા ન ખાય કે ના તમે 100 વર્ષથી મને હાચવો ચૂલામાં, તમને કાંઈ નહીં કરે. તમારી આંગળી એ જળ છે. આ બધા જળ છે બાપ. એટલે સમુદ્ર કહે હું જળ છું. મારું બોયલાનું કોઈ ગણતરી ન કરતા, પણ આના ઉપર વિચાર જરૂર કરજો. એટલે અમુક લોકો જળ છે એની સામે તો જીભાજોડી બહુ કરવી પણ નહીં. ટૂંકમાં મારી લેવું, મારે ઘણા હાલે આટલો ટુકડો મૂકીને બેસી જાય, પછી આને શું કીધું, આને શું કીધું. હશે બાપા, અમને કંઈ ખબર નહીં. હું ચોખ્ખું કહું પછી કે બહુ ઈચ્છા હોય ને રાતે કથામાં આવો દેખાય. કારણ કે આ બધા એક નેવા વગરની મોબાઈલથી વાત ઉપાડો એનો જવાબ ન નીકળે કોઈ પ્રકારે. તો આવો બાપ, હવે સમુદ્ર જે 6 વસ્તુ બોલ્યો છે અને ભગવાનને તીર ચડાવ્યું એ ઉતરતું નથી, પણ રામ ક્યાં ફેંકે છે આ તીરને અને સમુદ્ર ક્યાં ફેંકાવે છે આ તીરને. રામની પર સમુદ્ર જળ હતો ને છતાં ભૂલ કરી. મહારાજ તમે દક્ષિણ દિશાના રાક્ષસોને ગોતવા નીકળ્યો, પણ તમે આવ્યા ક્યાંથી? કે ઉત્તર દિશામાંથી. અયોધ્યા ક્યાં આવી? ઉત્તર. કે ઉત્તર દિશામાંથી આવ્યા. એવું નહીં માનશો કે દક્ષિણમાં જ રાક્ષસ છે, તમારી ઉત્તર દિશામાં છે. અને અહીંયા આવીને પછી અને નિયમ છે, હરિદ્વાર જાઓ ને ત્યારે કેરાડી યાદ આવે. અહીંયા આવો ને ત્યારે એમ થાય હાલો ને હરિદ્વાર જાય. પણ હરિદ્વાર જાઓ એટલે 3 દી થાય. ત્યાં શું કરતા હોય છે ઉઠે દેવાવાળા? આ એનો બધો શું કરતો હોય છે? એ નિયમ છે. ભગવાનને કીધું પ્રભુ અયોધ્યામાં તમે ઉત્તર પ્રદેશમાં હતા, તમને ખબર નથી, તમે રાક્ષસો અહીંયા ગોતવા નીકળાવ, તમારે ત્યાંય છે. અને ભગવાનનું ઈ ચડેલું બાણ ઉત્તર પ્રદેશમાં માર્યું અને અયોધ્યા પ્રદેશના રાક્ષસોને સમાપ્ત કર્યા. કારણ કે હાવ પગમાં હોય ને દો દેખાય, થોડું છેટું હોય દેખાય. એક શબ્દ ઉપર અમારી બધી ખુલાસા છે ને, મારા તમારા જીવનના ખુલાસા છે. આવો ફરી પાછી ભગવત કથા આવતીકાલે સમુદ્રને કિનારેથી ભગવાન સાથે જે ચર્ચા થઈ છે વર્ણન કરશું. આજની કથાને વિરામ આપો, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી પ્રેમ. પુર્યવાંજી મહારાજ હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 બાપા રામ 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 રાધે શ્યામ બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન